નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ 1Kમાં. ચાલો આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનમાં એકમ પ્રકરણ નંબર 11 ખેતી જે છેલ્લે સ્વાધ્યાયના પ્રશ્નો આપવામાં આવે છે એ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન કરીશું. તો ચાલો જોઈએ પ્રશ્ન નંબર 1. નીચે આપેલા ઉત્તર એક વાક્યમાં લખો. એક કૃષિને અસર કરતા પરિબળો જણાવો. કૃષિને અસર કરતા પરિબળો આ પ્રમાણે સુધારેલા બિયારણો, જંતુનાશકો, સિંચાઈની ઉન્નત સગવડો, ટપક સિંચાઈ પદ્ધતિ, ફુવારા પિયત પદ્ધતિ, ખાતરો, કૃષિ યંત્રો વગેરે. બીજું, ખેતીનો વિકાસ કરવા માટે સરકાર ખેડૂતોને શી મદદ કરે છે? જવાબ, નામદાર. ગુજરાત સરકાર ખેતીનો વિકાસ કરવા માટે ખેડૂતોને રેડિયો, ટેલિવિઝન, વર્તમાનપત્રો, ડીડી કિસાન ચેનલ, મોબાઈલ પર કિસાન SMS, ટોલ ફ્રી નંબર 1800-180-1551, કિસાન કોલ સેન્ટર, સરકારના ખેડૂત વેબ પોર્ટલ, ઈ ખેડૂત અને એગ્રી માર્કેટ જેવી મોબાઈલ એપ વગેરે દ્વારા સતત અદ્યતન માહિતી, નવી તકનીકો અને માર્ગદર્શન પૂરા પાડવામાં આવે છે. આ ઉપરાંત કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન આપવામાં આવે છે. ત્રીજું, ગુજરાતમાં મુખ્ય કયા પાક થાય છે અથવા ગુજરાતના મુખ્યત્વે કયા પાકોની ખેતી થાય છે? જવાબમાં લખો. ગુજરાતમાં થતા મુખ્ય પાકો બાજરી, ઘઉં, ડાંગર, જુવાર, મગફળી, કપાસ, શેરડી, તમાકુ વગેરે પાકો. કેરી, કેળા, ચીકુ, પપૈયા, દ્રાક્ષ, સ્ટ્રોબેરી, નાળિયેર વગેરે ફળો. ચણા, મગ, મઠ, અડદ, તુવેર વગેરે કઠોળ તેમજ મરચાં, જીરું, વરિયાળી, ઈસબગુલ, રાઈ વગેરે મસાલા. ચોથું, કૃષિના પ્રકારો કયા છે? જવાબમાં લખો. કૃષિના પ્રકારો આ પ્રમાણે છે. જીવન નિર્વાહ ખેતી, સ્થાનાંતરિત ખેતી, સઘન ખેતી, સૂકી ખેતી, આંધ્ર ખેતી અને બાગાયતી ખેતી. નેક્સ્ટ જોઈએ 5મું, વનસ્પતિજન્ય કીટનાશકોમાં કઈ વનસ્પતિઓ ઉપયોગ થાય છે? જવાબમાં લખો. વનસ્પતિજન્ય કીટનાશકોમાં લીમડો, કરંજ, મહડો, તુલસી, રતનજ્યોત, ફુદીનો, કારેલા, તમાકુ, સેવંતી વગેરે વનસ્પતિઓનો ઉપયોગ થાય છે. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 6. તફાવત આપો. બાગાયતી ખેતી, સઘન ખેતી અથવા તો બાગાયતી ખેતી અને સઘન ખેતી વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. જવાબમાં લખાય છે બાગાયતી ખેતી અને સઘન ખેતી. બાગાયતી ખેતીનો પહેલો મુદ્દો, બગીચાની પદ્ધતિએ સાર સંભાળ લઈને કરવામાં આવતી ખેતી બાગાયતી ખેતી કહેવાય. સઘન ખેતીનો પહેલો મુદ્દો, સિંચાઈની સુવિધાઓ, ઊંચી જાતના બિયારણો, ખેતીની નવી ટેકનોલોજી, રાસાયણિક ખાતરો, કીટનાશકો, વિવિધ પ્રક્રિયાના યંત્રો વગેરેનો ઉપયોગ કરીને કરવામાં આવતી ખેતી સઘન ખેતી કહેવાય. બાગાયતી ખેતીનો બીજો મુદ્દો, તેમાં બાગાયતી પાકો અને ફળોની ખેતી કરવામાં આવે છે. સઘન ખેતીનો બીજો મુદ્દો, તેમાં મુખ્યત્વે રોકડિયા પાકોનું વધારે વાવેતર કરવામાં આવે છે. ચાલો નેક્સ્ટ જોઈએ 7મું, જૈવિક કીટનાશકોમાં શેનો ઉપયોગ થાય છે? જવાબમાં લખાય. જૈવિક કીટનાશકોમાં જીવાણુઓ, વિષાણુ, ફૂગ, કૃમિ અને વનસ્પતિજન્ય આધારિત જૈવિક કીટનાશકોનો ઉપયોગ થાય છે. તેમાં જીવાણુઓ લગભગ 90% હિસ્સો ધરાવે છે. ચાલો નેક્સ્ટ જોઈએ 8મું, ગુજરાતનો ભરૂચ પાસે આવેલ કયો પ્રદેશ લાંબા તારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે? જવાબમાં લખો. ગુજરાતનો ભરૂચ પાસે આવેલા કાનમ પ્રદેશ તેના લાંબા તારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 2. નીચે આપેલા પ્રશ્નનો ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પહેલું, નીચેનામાંથી કયા ખેતીના પ્રકારમાં ઉત્પાદન ઓછું હોય છે? વિકલ્પ A બાગાયતી ખેતીમાં, વિકલ્પ B ઝૂમ ખેતીમાં, વિકલ્પ C સઘન ખેતીમાં, વિકલ્પ D આડજ ખેતીમાં. સાચો વિકલ્પ છે વિકલ્પ B ઝૂમ ખેતી. પ્રશ્ન નંબર 2, વનસ્પતિજન્ય કીટનાશકોમાં કઈ વનસ્પતિનો ઉપયોગ થતો નથી? વિકલ્પ A લીમડાનો, વિકલ્પ B કારેલાનો, વિકલ્પ C તમાકુનો, વિકલ્પ D બિલાડીના ટોપનો. તો સાચો જવાબ છે વિકલ્પ D બિલાડીના ટોપનો. ત્રીજું, દિવેલાના ઉત્પાદનમાં વિશ્વમાં
કયો દેશ પ્રથમ ક્રમે છે? વિકલ્પ એ બ્રાઝિલ, વિકલ્પ બી ભારત, વિકલ્પ સી ચીન, વિકલ્પ ડી શ્રીલંકા. સાચો વિકલ્પ છે વિકલ્પ બી ભારત. ચોથું, ઘઉંનો કોઠાર કયા રાજ્યને કહેવામાં આવે છે? વિકલ્પ એ પંજાબને, વિકલ્પ બી ગુજરાતને, વિકલ્પ સી હરિયાણાને, વિકલ્પ ડી ઉત્તર પ્રદેશને. સાચો વિકલ્પ છે વિકલ્પ એ પંજાબને. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 3. નીચેના વિધાનોના ભૌગોલિક કારણો આપો. 1. રાસાયણિક ખાતર અને રાસાયણિક કીટનાશકોનો વધુ પડતો વપરાશ નુકસાનકારક છે. ચાલો જવાબમાં લખીએ. રાસાયણિક ખાતર અને રાસાયણિક કીટનાશકોનો અવિવેકી અને આડેધડ ઉપયોગ કરવાથી જમીનની ગુણવત્તા ઘટી જાય છે અને પાણીનું પ્રદૂષણ વધ્યું છે. વળી ખેત પેદાશોમાં જંતુનાશકના ઝેરી અવશેષો રહી જાય છે, જેની મનુષ્યના આરોગ્ય પર લાંબા ગાળે ખૂબ માઠી અસરો જન્માવે છે. મનુષ્યને કેટલાક રોગો થવાની શક્યતાઓ ઊભી થાય છે. આમ રાસાયણિક ખાતરો અને રાસાયણિક કીટનાશકોનો વધુ પડતો વપરાશ નુકસાનકારક છે. ચાલો નેક્સ્ટ જોઈએ બીજું. જુદા જુદા પ્રદેશોમાં વિવિધ પાક ઉગાડવામાં આવે છે. જવાબમાં લખો. જે તે પ્રદેશની ભૌગોલિક પરિસ્થિતિને, આબોહવા, જમીનની વિવિધતા અને વરસાદના પ્રમાણમાં રહેલી ભિન્નતા વગેરે પરિબળોને કારણે જુદા જુદા પ્રદેશોમાં વિવિધ પાકોનો ઉગાડવામાં આવે છે. ચાલો નેક્સ્ટ જોઈએ ત્રીજું. જૈવિક કીટનાશકો તરફનું વલણ વધી રહ્યું છે. તો જવાબમાં લખો. છાંટવામાં આવે છે ત્યારે જ્યારે જૈવિક કીટકોનું પ્રવાહી મિશ્રણ પાક ઉપર સુષુપ્ત અવસ્થામાં રહેલા જીવંત જીવાણુઓ ઈયળના ખોરાક સાથે તેના આંતરડામાં પહોંચે છે. એ ઝેરી પ્રોટીન ઈયળના આંતરડામાં અને ખાસ કરીને તેના મોઢાના ભાગે લકવો પેદા કરે છે. છેવટે ઈયળ મરી જાય છે. આમ જૈવિક કીટનાશકો ઉપદ્રવી જીવાતોમાં જુદા જુદા રોગ લાગુ પાડે છે. પરિણામે એ જીવાતોનો નાશ થાય છે. તેથી કૃષિ પાકોમાં જીવાતોનું નિયંત્રણ માટે જૈવિક કીટનાશકોનો ઉપયોગ કરવા તરફનું વલણ વધી રહ્યું છે. જાણે ચોથું. ખેતીમાં ટપક પિયત પદ્ધતિ શ્રેષ્ઠ પિયત પદ્ધતિ છે. જવાબમાં લખો. ટપક પિયત પદ્ધતિનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી પાણીની 40થી 60% સુધીની બચત થાય છે. પાણી સાથે ખાતર અને જંતુનાશક દવાઓ એક સરખા પ્રમાણમાં છોડના મૂળ સુધી પહોંચે છે. તેથી છોડના વૃદ્ધિ અને વિકાસ ઝડપથી થાય છે. ખાતરની 25%થી 30% સુધીની બચત થાય છે. મજૂરી ખર્ચ ઓછો થાય છે. અસમથળ જમીનમાં પણ સારી રીતે પિયત કરી શકાય છે. નીંદણ ઓછું થવાથી નિંદામણ નાશક દવાઓનો અને મજૂરીનો ખર્ચ ઘટી જાય છે. જમીનમાં પાણી ભરાઈ રહેતું ન હોવાથી રોગ જીવાત ઓછી આવે છે. વીજળીની આશરે 30થી 35% સુધીની બચત થાય છે. જમીનમાં માત્ર ભેજ જ રહેલો હોવાથી ખેતીમાં કામો કરવાની સરળતા રહે છે. ઉપયુક્ત કારણોસર ખેતીમાં ટપક પિયત પદ્ધતિ શ્રેષ્ઠ પિયત પદ્ધતિ બની છે. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 4. નીચેના શબ્દોની સંકલ્પના સમજાવો. ચાલો પહેલું. ખેતી. જે પ્રવૃત્તિમાં અનાજ, તેલીબિયાં, કઠોળ, ફળો, શાકભાજી, ફૂલો વગેરેને ઉગાડવાનો તેમજ પશુપાલનનો સમાવેશ થાય છે એવી પ્રાથમિક પ્રવૃત્તિને ખેતી કહેવામાં આવે છે. ખેતીને કૃષિ પણ કહેવામાં આવે છે. ચાલો નેક્સ્ટ જોઈએ બીજું. બાગાયતી ખેતી. બગીચાની પદ્ધતિએ સાર સંભાળ લઈને કરવામાં આવતી ખેતી બાગાયતી ખેતી કહેવાય છે. બાગાયતી ખેતીમાં પાકોનું સંવર્ધન, ઘણી માવજત અને ચીવટપૂર્વક કરવામાં આવે છે. આ ખેતીમાં રબર, ચા, કોફી, કોકો, નાળિયેરી વગેરે બાગાયતી પાકો લેવામાં આવે છે. તદુપરાંત અહીં સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આમળા, લીંબુ, જામફળ, બોર, ખારેક વગેરે ફળોની ખેતી કરવામાં આવે છે. ચાલો નેક્સ્ટ જોઈએ ત્રીજું. સૂકી ખેતી. જ્યાં વરસાદ ઓછો પડે છે, સિંચાઈની સગવડો પણ અલ્પ છે અને ચોમાસામાં જ્યાં પાણીનો સગવડ થતો હોય એવી નીચાણવાળી જમીનમાં પાણી સુકાઈ ગયા પછી ખેતી થાય છે તેને સૂકી ખેતી કહેવામાં આવે છે. અહીં જુવાર, બાજરી અને કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની ખેતી થાય છે. ચાલો નેક્સ્ટ જોઈએ ચોથું. આંધ્ર ખેતી. જે વિસ્તારમાં વધુ વરસાદ પડે છે અને સિંચાઈની પણ સગવડ છે તે વિસ્તારોમાં કરવામાં આવતી ખેતી આંધ્ર ખેતી કહેવાય છે. આ પ્રકારની ખેતીમાં વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે. અહીં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી વગેરેની ખેતી
થાય છે. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 5. યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પહેલું, ગુજરાત કપાસના ઉત્પાદનમાં ભારતમાં ખાલી જગ્યા સ્થાન ધરાવે છે. પ્રથમ. ચાલો નેક્સ્ટ જોઈએ બીજું, સઘન ખેતીને ખાલી જગ્યા ખેતી પણ કહે છે. વ્યાપારી. ત્રીજું, ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ખાલી જગ્યા જિલ્લામાં થાય છે. જુનાગઢ. ચોથું, વિશ્વમાં આશરે ખાલી જગ્યા ટકા લોકો ખેતી પ્રવૃત્તિમાં રોકાયેલા છે. 50% લોકો. પાંચમું, કપાસની કાળી જમીન ખાલી જગ્યા નામે પણ ઓળખાય છે. રેગોરના નામે. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 6. ટૂંક નોંધ લખો. પહેલું, સઘન ખેતી, એનો જવાબ જુઓ. ખૂબ જ લાંબો છે. આપણે જવાબને વાંચીને વિડીયો લાંબો નથી કરતા. તમે વિડીયોને પોઝ કરી જવાબ લખી લેશો. ચાલો બીજું, ખેતીનો વિકાસ. જવાબ વિડીયો પોઝ કરી દો અને જવાબ લખી લેશું. ચાલો નેક્સ્ટ જોઈશું ત્રીજું, ડાંગર. એનો પણ જવાબ તમે વિડીયો પોઝ કરીને લખી લેશો. ચાલો નેક્સ્ટ જોઈશું ચોથું, કાળી જમીન. એનો પણ જવાબ તમે ચલો ટૂંકો હોય ચલો લખાવો. કાળી જમીન ચીકણી અને ફળદ્રુપ હોય છે. તે ભેજને ગ્રહણ કરી લાંબા સમય સુધી સંગ્રહી રાખવાની ક્ષમતા ધરાવે છે. ભેજ સુકાઈ જાય છે ત્યારે તેમાં ફાટો કે તિરાડો પડી જાય છે. કાળી જમીન કપાસના પાક માટે ખૂબ અનુકૂળ હોવાથી તે કપાસની કાળી જમીન તરીકે ઓળખાય છે. તે રેગોર નામે પણ જાણીતી છે. કાળી જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ જેવા પાકો તેમજ અડદ જેવો કઠોળ વર્ગનો પાક લેવામાં આવે છે. ચાલો નેક્સ્ટ જોઈએ 5મી ટૂંક નોંધ, ટપક સિંચાઈ પદ્ધતિ. આનો જવાબ વિડીયો પોઝ કરીને લખો. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 7. નીચે આપેલા ગુજરાતના નકશાના આધારે તેની નીચે આપેલ દરેક પાક સામે તેના ઉત્પાદન જિલ્લાના નામ લખો. અહીંયા આપણે જવાબો સેટ કરી દીધા છે. તમને તમારે ચોપડીમાં ગુજરાતનો નકશો આપેલો છે, એમાં જોઈ લો. જે રીતે પ્રવૃત્તિ કરવાની કીધી છે એ રીતે કરશો. એ જ રીતે તમને ભારતનો નકશો પણ આપેલો હશે અને અનુસંધાનમાં ખાલી જગ્યા આપેલી હશે કે કયા રાજ્યમાં ઘઉં, ડાંગર, બાજરી, કપાસ, મગફળી વગેરે પાકો લેવામાં આવે છે. એને ક્રમ અનુસાર ગોઠવણી કરો. કે બાળકો, જો તમે ચેનલમાં પ્રથમ વખત હો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બેલ આઇકોન પર ક્લિક કરી દો અને તમારા મિત્રોને પણ લિંક શેર કરી દો. કે બાળકો, આવજો.